દિયોદર પોલીસની રાત્રિના રેડ દરમિયાન ગેરકાયદેસર દારૂ સાથે એકની ધરપકડ, પોલીસ પર ટોળાનો હુમલો, એક પોલીસ કોન્સ્ટેબલને ફ્રેક્ચર. દિયોદર પોલીસ સ્ટેશનના સ્ટાફે પાલડી 4 રસ્તા નજીક ગુપ્ત બાતમીના આધારે આજરોજ સાંજે ગેરકાયદેસર દારૂના વેચાણની માહિતી મળતા રેડ હાથ ધરી હતી. આ રેડ દરમિયાન પાર્લરમાં દારૂ વેચાણ કરતો પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી રહે મોજરો જૂનાને પોલીસે પકડી પાડ્યો હતો. પાર્લરમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂ અને બિયર મળી આવી હતી. આ રેડ દરમિયાન પકડાયેલી માહિતી તેના મળતિયા જગતસિંહ બળવંતસિંહ સોલંકીને થતાં તેણે પરિવારના સભ્યો અને અન્ય મળતિયા સગાઓને સાથે લઈ ઇકો કાર, રિક્ષા અને બાઇક પર આવી ટોળું એકઠું કરી પોલીસની કામગીરીમાં બાધા ડાળી દીધા હતા. પોલીસ અનુસાર ટોળાએ સ્ટાફ સાથે ધક્કામુક્કી, ઝપાઝપી તથા છૂટા પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ રાજેશકુમાર બળદેવભાઈને લાકડી મારવામાં આવી હતી, જેમાં તેમના જમણા હાથમાં ફ્રેક્ચર થતાં તેમને તરત સરકારી હોસ્પિટલથી સારવાર માટે પરિવાર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓ દાખલ છે. પોલીસે સ્થળેથી ટોળાને છોડી ભાગતા રોક્યા બાદ પિન્ટુસિંહને દારૂ સાથે જપ્ત કરી સ્ટેશન ખસેડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે મળી આવેલ દારૂનો માલ અને આરોપીની અટકાયત કર્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર બનાવને લઈને પોલીસે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી, જગતસિંહ બળવંતસિંહ સોલંકી સહિત 15 જેટલા કુટુંબીજનો અને અન્ય અજાણ્યા 4-5 પુરુષ અને સ્ત્રીઓ સામે BNS કલમ 189A, 115B, 117B, 125(1), 221, 221(2), 263 તેમજ અન્ય લાગુ ધોરણ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, દિયોદર. જી, આમ તો માનનીય રેન્જ આઈજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્ત નાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે. ત્યારે ગઈ તારીખ 11/12/2025ના રોજ મોજરૂ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ 10 મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ 7,486ના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા. પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ કબજે કરતા હતા એ સમયની કામગીરી શરૂ હતી. તે દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી અન્ય કેટલાક ઈસમો જેમ કે ભરતસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી, વચનસિંહ બળવંતસિંહ સોલંકી, લાલસંગ ભરતસંગ બળવંતસિંહ સોલંકી, વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બળવંતસિંહ સોલંકી, ભૂપતસિંહ ચમનાજી સોલંકી, રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી એમ મળીને કુલ 11 માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ નાઓએ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે. આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્ત નાબૂદ કરવા માટે વાવ-થરાદ જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં અને આ બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર કોઈ પણ પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક તત્વો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે. આ જે બાબત છે તેમાં કુલ 3 આરોપીઓને અટક કરેલા છે: પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી.